ડાકોરમાં હોળી પર્વે લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસની ટીમ સજ્જ છે। શ્રદ્ધાળુઓની સારા દર્શન માટે પોલીસ વિભાગે વિશેષ આયોજન કર્યું। 150થી વધુ સીસીટીવી કેમેરાથી ડાકોરમાં નજર રખાઈ રહી છે। દર્શનનો જે લાહવો છે તે લેતા હોય છે ત્યારે આપણી સાથે ખાસ તો જોડાયા છે ડાકોરના એસપી સર વિજય પટેલ સર, તેમની સાથે વાત કરીશું। સર, આજે કેટલા શ્રદ્ધાળુઓ આવશે અને આજે ભીડ છે તેને પહોંચી વળવા માટે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શ્રદ્ધાળુઓ વ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે કેટલા પોલીસ કર્મીઓની ટીમ તૈનાત છે? આજે જ્યારે ગુજરાતભરમાંથી લોકો પગપાળા આવતા હોય છે દર્શન માટે, ત્યારે આપણે 2000થી વધારે પોલીસ ફોર્સનો બંદોબસ્તમાં ઉપયોગ કર્યો છે। આપણા 43 જેટલા આડબંધ છે, જેમાં 1 બાય 1 લોકોને જવા દેવામાં આવે છે, જેથી કરીને કોઈ અવ્યવસ્થા ન સર્જાય। અને આખો સમગ્ર રૂટ આપણે સીસીટીવીથી મોનિટર કરીએ છીએ અને ડ્રોન પણ છે અમારી પાસે, જેનાથી રૂટ ઉપર કેટલી ભીડ છે, કયા રૂટ ઉપરથી કેટલા લોકોને આવવા દેવાના છે, એ તમામ વ્યવસ્થા એ સુપેરે ચાલુ છે। સર, ફિમેલની વાત કરવામાં આવે તો અહીંયા મહિલાઓ પણ એટલા પ્રમાણમાં આવતી હોય છે। મહિલાઓની સુરક્ષાને લઈને કેટલા પોલીસ મહિલા કર્મીઓ ઉપસ્થિત છે? અમારે લગભગ 30%થી વધારે મહિલા સ્ટાફ ટોટલ ફોર્સના અહીંયા ઉપલબ્ધ છે। મહિલાઓના દર્શનની અલગ વ્યવસ્થા હોય છે અને એ જે સમગ્ર જે રૂટ છે જ્યાં મહિલાઓ દર્શન કરતી હોય છે ત્યાં માત્ર મહિલાઓને ડિપ્લોય કરવામાં આવી છે। નજર છે તે પણ રાખવામાં આવી રહી છે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।